એવી છે એની સાચું ને હું બધાને કહું છું એકને નથી રહે બધા જરા ભગત જાણ આવેલા છે એટલા હું ને બધાને ઘુમાઈ ફિરાઈને હજી પાછી કહું છું જેનું એમ કોઈ તમે ઘરથી બહારથી રૂષ્ટ થઈ ગયા ને ઘરથી વાત તમારા દીકરા દીકરી છોકરા છોકરી કોઈ નથી સાંભળી રહ્યા તો એક વાત કેમ એનું કોઈ નથી એનું દેવી છે કાળકા પાવાગઢ ડુંગરાથી મહાકાળી ઉતરીને આવી છે એનો બેડો પાર લગાવી એનો કઈ મુસીબત યા એની પરેશાની યા જગની કઈ બી કઈ નથી આવતું યો મારો દીકરા એક સાર છે અલગ જો ભાઈ દુખિયારા આવે છે ખૂબ દિલથી હૃદયથી આવે છે પ્રેમથી આવે છે કઈના મારા દીકરા એમ સોચીને બી આયા છે કે અહીંયા બેટક હાલે તી વાતીઓ હાલે પણ હું કહી દઉં રે હું હાજરાઉર દેવી છું સાચું હું છું હાજરાઉર પહેલે આપણને દીકરા હું તમારે સદ્ધ બુદ્ધિ આલું જરૂરી છે પછી હું હાજરાઉર આવી પછી મતલબ હજુ હું પછી કઈ છે મારું રામનું નામ નથી જગાડું ને મારું જગનું નામ નથી જપાડું તો પછી હું મારા ભગવાનનું નામ નથી જપાડું પછી હું લેવા આવી છું અહીંયા પાવાગઢ ડુંગરાથી હું લેવા આવી છું એવી જ આવી છું કઈ પછી એવું કદી રહેતી દીકરા ધૂણતી ને ધાણતી તો હું તો એવી અભી બેટા થોડી કરતી દીકરાને એટલો મોટો ધામ થોડી કરતી હું કરતી એવું ખબર છે તમને હું નાનીથી બેટા કરી લેતી મારા દીકરાને કહી દીધી આપણને દીકરા જેટલો બી રોકડો છે લેવાનું જ પણ ના સાચું ને સદ્ધ બુદ્ધિ જોઈએ માણાના પરવચનથી માણું ઉધરવું જોઈએ આજનું તો કાલ ઉધરશે એક ના એક દિવસ આવશે દીકરા આપણને આજ પણ હંમેશા દીકરા જો ફસલ દીકરા એકદમ નથી પાકતી પાણી દેવું પડે વાડીમાં પણ તો ઉજ્જવલ થાય એકદમ નથી થતી તો એવું બી છે દીકરા એકદમથી કાળકા નથી કરી પણ દીકરા આપણને ધીમે એ પરવચન હાલ્યા કરેગા માણસ સદ્ધ બુદ્ધિ આવે માણસ કઈ બી આરાધના દિલમાં જાગૃત થાય તો માણું આવશે તો માણું ડિગ્રી આવશે તો માણસ ખબર પડેગા કે નત આપણને હૃદય પ્રેમથી લાગે ભગવાનના નામથી જપો રામનું નામ જપો બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય તો પુત્રોનું એમ તો આપણે તમે કહેવા ચાહું છું સાચું એવું ન સોચવાનું રામનું નામ તો દીકરા અનંત કાળ તક અનંત પીઢી દર પીઢી મારું રામનું નામ તો જપ્યા જ કરે જપે ને કોઈ રામનું નામ મિટાઈ નથી શકતો કેટલા માણ આયા કેટલા કંઈ કવતર કર્યા કે મારા રામને નામને બદનામ કર્યા નહીં ઘણા માણા પણ પડી ગયા આગળ કે પડી ગયા છે નીચે પડ્યા પાછા ઘણા માણા એમ કે છે રામ નથી હોય ફલાણું નથી યુ નથી હારા હણું હમારો ઈ જો છે અયોધ્યા જો હમારા મંદિર બનાવેલું છે પાવાગઢ ડુંગર મારું દ્વારકાધીશ મારું જગન્નાથ ભગવાન હજુ મારા જો એ 12 જ્યોતિર્લિંગ છે કે એવા જ છે અરે કે એવા જ છે હજી દેવ છે નહીં આડાણું એને જગ જાણે ને આજ મારા હિન્દુ ધર્મને સૌથી મોટો આપણો હિન્દુ ધર્મ છે હું એમ ધર્મના પતિ નથી કરી દી પણ જો બી માણું કે નહીં તો એ સનાતની એ હિન્દુ છે દેખો મારથી મોટા એ જગમાં કોઈ નથી છે કાળકાથી મોટા કોઈ નહીં મારાથી મોટા એ જગમાં કોઈ નથી છે જબ મને ક્રોધ આવ્યો છે કે મારો ધણી મારા ટાંગા નીચે આવ્યો મને ક્રોધ અકાલ ચડી ગયો અકાલમાં ચડી તો મારો ક્રોધ રક્ત બીજનું લોહી પીધું પછી મને ક્રોધ આવ્યો તો મારો જો ધણીનો પર મને પોગ મેલી મારા ધણી ખુદ મારા ધણી કંઈ કમજોર માણો નથી તો વો બી હાવ તાકતવર છે હચું ને હવે પછાડ આદિશક્તિ છે હચું ને તો હું એમ થયું કે મારા ધણીને સમજ નથી પડી તો હું કરું કાં નથી જાઉં આપ મારો ધણી સમજો તો મને ખુદ જ નીચે જવું પડશે તો મારો ધણી ખુદ જ નીચે જઈ ગયો પોગના નીચે પછી ઠંડી આવી મારા દીકરા તો હું કાળકા છું પણ જો મારા અભી સૌ રૂપ છે એ પ્રેમ દયાળુ છે તો તમે સમજાડી દી છે મારું રૂપ તમે જોઈ લો તલવાર રમત કરું છું કેવી કરું છું ખબર કરું નહીં સાચું નહીં તો હું કાળકા બી સમજો મને તમે મેલડી બી સમજો ચામુંડા બી સમજો દશા માય બી સમજો કોડિયાલ માય બી સમજો અરે તમે જોની દેવી સમજો નહીં મહાની દેવી સાચું એવું નથી એક દેવી બોલી રહી બધી દેવી બોલી રહી છે એવું ન સમજવાનું હોય સાચું નહીં મેલડી માય બોલું છું તો જો મેલડી માય ઘૂમતો કરે છે ખબર છે ને તમને તો સમજી જાઓ મેલડી માં જ છે સાચું પણ કાળકા દીકરા એ 100 રૂપ આપણને બતાડવું પડે માણાને ત્યાંથી એના 100 રૂપમાં માણાને અલગ અનુભવ પડશે અલગ પ્રેમ આરાધના જાગૃત થાયગા કે માણા જો આપણ જો દીકરા જો કરવા ચાહેગા वो કરી નહીં સકેગા દીકરા ઘૂમટામાં નથી કરી શકે તાકાત નથી કરી શકે કરી દો તો કરી લો તાકાત તમારે હું તો એમ ચાહું તે કરો કંઈ કોઈને માણસ સદ્ધ બુદ્ધિ અપાય પણ દીકરા એવી દેવી બી રહેવું જોઈએ રહેવું જોઈએ કે કરી શકે કાર્ય તમારું ન તો થાય કોઈ બી બીજાની નકલ કરીને આપણને નકલ નથી કરતા
દીકરા જો ઘણા મોટા મોટા જે ધામ બનાવેલા છે મારા દીકરાનું તો દેવીઓના છે મેલડી માઈના છે નહીં એ તમે જોતા હોય વી ઘૂમટા કરીને કરે છે તો વિના પાસે એવું છે દીકરાથી જો આ દેવી હું હાજરાવું છું ને હાજરાવું યાદ છું તો વિના પાસે બી દેવી હાજરાવું છે એવું નથી છે જેના પાસે દીકરા એ ઘૂમટો કાઢીને કરે છે ને એના પાસે દેવી હાજરાહુર છે રે હાજરા છે ને હાજરાહુર મતલબ એવી દેવી રહેવી જોઈએ કે આપણે મતલબ કંઈ બી વાતો કરાંગા કંઈ બી ચિત્તો કરાંગા તો આપણે દેવી જો કરવું પડે સદ બુદ્ધિ માણસને પ્રેમ આરાધના જગાડવું પડે હરેક કડાવામાં શક્તિ રહેવું જોઈએ મને જોઈએ શક્તિ કડાવામાં એટલે તમારે અહીંયા દેવદાણી આવે છે વી ભુવા તો દીકરા વી ખાલી ઘૂમીને વહી જાય વી તમે ખાલી હું તારે ટોટકા તાળે તમે એ તાળો પણ ઘરનું ખુશા કેમ લાવવું છે ઘરથી આપણને કેકમી કરવું છે દીકરા જો ટોટકા મોટકા યુ ભૂ દીકરા એક ને એક પાછું રાળ થઈ જાય છે પણ જો માણું કદી સાચો માર્ગ પર હાલવા માંડી જાય કદી ખતમ નથી થાય वो हमेशा जीवन में उज्जवल થતો જ रहेगा क्यों થતો रहेगा क्योंकि वो खबर से एक मारो पालो पकड़ लेतो जब पकड़ लेतो છે મારો હું એમ નથી કહેતી તમે મા પાસે દર રવિવાર આવે તો ખૂબ આનંદ મંગલ લાગે છે બીજું કંઈ નથી લાગતું મતલબ પ્રેમ થાય આસ્થા થાય છે દિલમાં થાય હું કલાક 2 કલાક તમારે કંઈ માંગુ તમે ઘણો મોટો સમય નીકાળી માકને આવ્યા છો આયા નહીં સમયને તમે મતલબ તમારું કાર્ય મૂકીને તમે મા પાસે આવ્યા ઘરનું કાર્ય મૂકીને તમે આયા ને મા પાસે કેવા આયા દુઃખને લઈને થોડીક આસ્થા દુઃખને લઈને આસ્થા પણ એમ નથી સોચતા હોય કે મારી મને જોવી લે મને હું જાઉં દીકરા એક દરવાજો પડ્યો ખુલ્લો હું છે ગેટ ખુલ્લો મારા જે સમય મને આપો તો તમારું દુઃખને હું મટાવું હું તમારી બોલીને સાંભળો મજા ઘુસાડો માકન આવું નહીં તો એમ જ સમજ કલાક 2 કલાક તો મારીને આપ્યા કેટલા આપ્યા 3 કલાક તો આપ્યા કેટલા કલાક 3 કલાક 3 ઘંટા હાચું 3 ઘंटा દેવીના નામના હાચું તે માડી જો બી કેગા વિના અંદરથી પ્રભાવ પાડાંગા નો અંદરથી જો હિકત છે એવું હિકાગા દિલમાં રાખીને એવું કાર્ય કરાંગા બીજું કોઈ કાર્ય નથી કરાંગા જો માકન ભગત જણ આવે છે માકન હર દર રવિવાર નોકા ભગત આવે છે આપણે પણ કોઈ આપણે કહી દે દર રવિવાર આવવાનું હોય દર રવિવાર આવતા નથી પછી એ દુઃખને એ કરે છે અહીં એના ભુવાકન જાય છે વિના ભુવાકન જાય તો એ દુઃખ તો ઘરમાં લઈને હાલી રહ્યા કાલે લઈને હાલી રહ્યા ઘરમાં કઈ તમે સમજી રહ્યા એના ભુવાકન જાય વિના ભુવાકન જાય સાચું થાય ન થાય ન ઘરની દેવીઓ તમે પર ક્રોધ આવે છે તમે યાની દેવીનો મહાકન અલગ નોકી પાડ નાખ્યા ઘરની દેવી અલગ નોકી બીજી નોકી દેવી અલગ નોકી અરે તમારી દેવી લડાઈ છે તમારા ઘરમાં કે તમે દિયો કહી દે આ હું કે મારો દિયો કરજો अब हूँ कह दूंगा विनोद दियो करजो अब वो जाएगा कहेगा तो विनोद दियो करजे अब तीजा जाएगा वो कहे विनोद दियो अब તમે ઘરમાં દેવી લડાઈ રહ્યા છે ગાંડાણો તો સાચું કાંક થાય રહ્યું સાચી વાત છે ને अब वो હું તને કુળદેવી તાળી નોક્યો તાળી કા આયા કુળદેવી તમે માન લીધી હા તો વા કુળદેવી જગા વિરાજમાન થઈ ગઈ તમે હાથ જોડી નાચો ને अब બીજા જગ્યા ભુવા પાસે વા કુળદેવી નોક્યો તાળી રો वहाँ भी તમે હાથ જોડીને આરાધના કરીને માન લીધી આપ ત્રીજા પર તમે તો દેવીઓને લડી રહ્યા છે ગાંડાણું તો ઘરમાં તો હાવ પરેશાની એક કુળદેવી રાખો ને એક કુળદેવીને દિલથી હૃદયથી જો ખબર છે વતાડે એવું જ કરવાનું હોય હર કોઈ કુળદેવીને તો હાજર રાહુલ દેવી રહે છે ને વાંચ બતાવી છે એને વાંચ ખબર પડે છે કે કુળદેવી સાચી છે ખોટી છે હાજો ને ઘરથી પરેશાની આપણને જો કુળદેવી તમને નથી ખબર હોય તો દિયો મૂકજો હું તમે કુળદેવી યા એ દેવી નથી તાડું કે તમે પ્રવેશ નથી કરતા સાચું ઘણા માણસો તાડી પણ પ્રવેશ જ નથી કરતા તો પહેલી વાત તો છે કે કુળદેવીને દિયો ઘરમાં જઈને મૂકજો હું મૂકજો જેને ખબર નથી છે ને કુળદેવીને બારામાં જેને ખબર કંઈ નથી બધા તમે ખબર નથી કુળદેવીને બારા જઈને દિયો મૂકજો સાચું હાથ જોડીને પ્રાર્થના કરજો હે માં કુળદેવી મારી કંઈ નહીં તું ભગવતી આદિશક્તિ પરાશક્તિ તો તું મારો જે દુઃખ છે એ ઘરમાં હાલી રહ્યું એને દુઃખને લે ઠીક છે તમે અહીં જવું નથી પડે તંત્ર મંત્ર યુ કરાડવા પણ તમારું ઘરમાંથી બીમારી મટી જાય હું કાળકા બોલું ઘરમાંથી બીમારી તમારી મટી જાય તમારી કુળદેવી તમારે ઘરને એવું કરી દે ચોખ્ખું ચટ કરી દેગા હું કાલે બી કહેતી આજે બી કહેતી કુળદેવીને પૂજો કહેવાથી કુળદેવી આપણા ઘરની એક કુળ જો ઉજ્જવલ દિયો હલાવે છે વા દેવી રહેશે કોણ રહેશે વા દેવી રહેશે જો આપણને પિતૃ દોષ પછી કંઈ બલા બુલ્લી આવે છે તો આ ઘરમાં પ્રવેશ નથી કરવા દેતી
ઘરમાં પ્રવેશ નથી કરવા દેતી. એટલા જ હું કહું છું, આપણને જો પ્યાલો પીવો છો, નશો એ કરો છો ગાંડાણું, તો એને બી દીકરા આપણને ત્યાગવાનું હોય રે. હાચો, આ છોકરા છોકરી મારી આવેલી છે, છોકરા બી આવેલા છે, તો યો જો નશાનો પ્રભાવ પડે છે, યો તમારો પડ્યો છે, પણ બીજા પર નથી પડવું જોઈએ. તમારા છોકરા છોકરી પર કે તમારા છોકરા છોકરી પછી તમે કરવા માંડ્યા તો તમારા છોકરા છોકરી હું ફરક રહી ગયો. તમારો બી નાશ થાય રહ્યો ને તમારા છોકરા છોકરીનો બી નાશ થાય રહ્યો. આખી પીढ़ी पीढ़ी 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 आखी पीढ़ी पूरी वही जाएगा, एवी જ વહી જાયગા. क्योंकि आज तो દીકરા એવા એવા છોકરા બી એ બધે પીવે છે. હાચો, માંસ મદિરા કરે છે, એવા છોકરા કરે છે ને તમે જોયા હારા ઘણા મુંડા કરે છે ભાઈ. તે દીકરા મતલબ ભાઈ આજ આપણને તો નથી, પણ દીકરા એક વાત બોલું છું સાચું, અમે તો દીકરા ત્યાંથી બધે રૂષ્ટ કરી દીધો છે. પણ જો માડી તમે કલાક 2-3 કલાક આવો, તમારી સદ્ધ બુદ્ધિ જે તમારી યુ રહે છે, હું રહે છે, હું થોડુંક તમારું ઠંડુ થાય, તમારો અંદરનો મેળ રહે છે, મેળ મજાકનો મેળ રહે છે, એને મેળને મટાઈ દેવાય. એમ નથી મટા મજાકને મેળ લાવ તો વટાય તો કામ દેગા. પછી તમારું કાર્ય કરું, હું તો એમ જ કહું છું, કલાક 2 કલાક તો દીકરા મને પ્રવચન મારા મુંડાની વાણીઓ છે એવો હુણો, હું તો પછી એવી કાર્ય કરું. તમે મારું એટલું નથી કરી શકો, પછી તમે શું લેવા આવો મારા પાસે? સાચી વાત છે ને? અરે તમે મારું એટલું નથી કહી શકો, મારી વાતો નથી સાંભળી શકો, મારું તમે એટલો સમય નથી આપી શકો. એના માણા જલ્દી કે એના માણા એવા આયા થાય દીકરા, તે હાવ જલ્દી થાય જાય ને જલ્દી વહી જવા, હાવ જલ્દી વહી જવા. એ દીકરા એ તો દાંત કાઢવું બી આવે છે. કેમ જો મહાકાન દીકરા આવો તો કલાક 2 કલાક 3 કલાક તો રહેવું પડેગા. કેવું દીકરા હું અલગ એવી છું, જાત તક તમે મારા પ્રવચન, મારા સદ્ધ બુદ્ધિ, મારામાં જો પરવિત નથી થઈ જાઓ, મારા પર મતલબ મારા નથી બની જાઓ, તમે જાતા ખાચો નહીં જ્યાં તમારી બીમારી નથી મટેગા. તો એટલા જ કહું છું, પહેલાં તમે મારા બનવું જોઈએ, મારા સદ્ધ બુદ્ધિ, મારા પ્રેમ આરાધના હંમેશા દિલમાં રાખવું જોઈએ. તો એટલા તમારી જો સેમ મજાકમાં તમારું ગંદુ મેળ મટી જાયગા. તો એને ચિંતા નથી કરતા, મેળ નથી મટેગા, બધે મેળ મટેગા. હાચું. તો ભાઈ લાણું હું તો એ સારું જ કહું છું, કલાક યા 1 કલાક તો દેવી પ્રવચન કરેગા જ, હર રવિવાર કરશે. क्योंकि कहीं ना कहीं दिक्कत जहाँ तक તમે સદ્ધ બુદ્ધિ ન આપુંગા ત્યાં તક તમને ખબર હું પડેગા કે હું થઈ રહ્યું, હું નથી થઈ રહ્યું. જીવનમાં, ઘરમાં, પરિવારમાં, જીવનમાં કેમ આપણે ખુશિયા લાવવું છે, કેમ આપણે દુખ્યા લાવવું છે. જીવનમાં તો પહેલે તો જો એવું છે દીકરાનું કે આપણા માડી બાપા આપણા જો બોલ ચાલને પ્રભાવ પડે છે, ખોટી વાણીઓ નીકાળા. જો આ દીકરા તું જે છે તો તું બી એના દીકરા જેવો જ થઈ ગયો. તો એવું નથી તું એવો થઈ ગયો નથી. માં પ્રેમ ભાષા બોલાવો, પ્રેમ ભાષા હર કોઈને મતલબ પ્રેમ ભાષા બોલાવો બધેનું બોલાવો તો સબ કુછ થઈ જાય આવું થઈ જાય રે. પણ દીકરા જો ખોટું બોલ્યું છે આપણ બી બીજા ખોટું થઈ જવા તો પછી આપણ બીનો ફરક નથી રહેગા. આપણને હું તો એક જ આરાધના કરું છું, એમ નથી કરી છે કે હાવ આપણ હાવી થઈ ગયું આપણી બટા ના તલવાર દીકરા ઉઠાઈને ગળું કાઢીને મૂકી લાયા. હાચું એવું નથી કરી છે હું બી તે હાવ ચૂપચાપ બેટા આપણ નથી બેટા. હાચું નહીં, હું તો એવી જ છું. હાચું નહીં, જબ તક સમજાડું જબ તક સમજાડવાનું હોય, શું કરવાનું હોય, જબ તક આપણ મતલબ એને શાંતિથી પ્રભાવથી કાર્ય કરવાનું એટલે કરી રહ્યા છે દીકરા. કોઈ ભગવાન યા કોઈ બી દેવદાણી અમે કોઈને જબરદસ્તી રાક્ષસ નથી માર્યા, પહેલાં કોઈ સમજાડ્યા, ખૂબ કર્યા કે મારા દીકરાનું શાંત બેહો, શાંત જ નથી બેહે. કોઈ બી દીકરા એટલું બધે શાંત બેહવાનું નામ નથી લેતું તું. કેવું નથી લેતું તું? કેવું તેવી તો રાક્ષસ થા, રાક્ષસ કભી શાંત નહીં ભાઈ. તો એ પ્યાલો પી લે ને દીકરા, એ પ્યાલો પી દે એની બાદ રાક્ષસ બની જાય છે. પ્યાલો પી લે એની બાદ માનું રાક્ષસ બને છે. કેવું હું આપણી ઇનમાં જ રહેશે, કોઈને જોતું નથી આગળ પીછળ દેવ દાણી, કોઈને માડી બાપાને કોઈને નથી જોતું, કોઈને નથી જોતું, કઈ નહીં સમજાતા. હા, કોઈ નથી સાંભળતું. હું તો ઉલટો જો હાવી થઈ જાય, હાવી થવા કરે છે. હા ભાઈ, હાવી મતલબ સાચું માનવું છે ને વિનય ખોટું સાબિત કરવા કરે છે. अब તું સાચો છે તો તને ખોટું સાબિત કરેગા. ये कराड़ी कोण कराड़ी? अरे प्यालो कराड़े. ये कोण कराड़े છે? પ્યાલો. હું કહે તમે દારૂ છોલે છે ને, દારૂ મદિરા. હાચું ને?
તો યુ તમે કરાડે છે હું બધા નથી કરાડતું તો પહેલે તો આપણે એને જો એવા માણસ રહે છે એવા માણસ જો વિનો કરમ તો ખોટો જ રહે છે વિનો કરમ ખોટો રહેગા લેવા કોઈ બી હું એમને તો કહેતી મદિરા નથી પીતા હોય એમને ઘણા માણસ એવા બી છે પીવે પણ બધે હોશ રાખે છે મતલબ તે હોશિયાર રીતે કામ કરે છે ને બધે તે નતર કોઈને આગળ બોલાંગા અગર આપણે વિને ખોટું બોલ્યું તો બી આપણ પર આજ કાલ હાવી થાય ગા હું એમ નથી કહેતી મદિરા કોઈ નથી પીતા બધે પીવે છે મદિરા ઘણા માણસ પીવે છે પણ આપણે સંભાળી લે સંભાળી મતલબ આપણે મતલબ સમજદાર રહેવું જોઈએ કેવું જોઈએ સમજદાર આપણે કહેના માણસ ગાંડા જેવા થઈ રહ્યા અહીં રખડે વहीं રખડે વિનું ઘરમાં જાય વિનતી લટકાય વિને કરે ગાંડા હાણું એવું તમે તો ખોટું કામ કરી જશે જીવન